તો વડોદરામાં મનપાની સામાન્ય સભા યોજાઈ હતી અને જેમાં ભાજપના કાઉન્સિલરે રજૂઆત કરી હતી। શિવાજીની ઊભી પ્રતિમાને લઈને ભાજપ કાઉન્સિલર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હાલ મુજબ હુડામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। અશ્વ પર આરૂઢ મૂર્તિ સ્થાપિત કરવા ભાજપ કાઉન્સિલરની 2 વર્ષથી રજૂઆત, તો 2 વર્ષથી આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે। ભાજપ કાઉન્સિલર મનીષ પગાર વર્ષ 2022થી રજૂઆત કરી રહ્યા છે, તો નવી પ્રતિમાનો સંપૂર્ણ ખર્ચ ખાનગી સંસ્થા ઉઠાવવા તૈયાર છે તેવું જણાવ્યું હતું। વારંવારની રજૂઆત બાદ પણ જ્યારે પરિણામ મળતું નથી, મનીષ પગાર દ્વારા દુઃખ વ્યક્ત કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। છત્રપતિ શિવાજી મહારાજ જેમનો આખા વિશ્વમાં સૌથી મોટો ઇતિહાસ છે, આટલા વિશ્વના મોટા મહાન યોદ્ધાની પ્રતિમા જે ઊભી છે, જે તે સમયના લોકોએ મૂકી હતી કે સારી વાત હતી, જે તે સમયના ત્યાંના સ્થાનિક લોકોએ મૂકી સારી જ વાત હતી, પણ એમના કદને શોભે એવી પ્રતિમા મૂકવા માટેની જે મારી માંગણી હતી એ આજ દિન સુધી મને કોઈ પત્રનો જવાબ નથી આપ્યો। એ માટે આજે મેં સભામાં ફરી માંગણી કરી છે અને સભામાં ફરી કહ્યું છે કે હું ફરી પત્ર દ્વારા માંગણી કરું છું